ભારત માતા કી જય મિત્રો। આજે ખેડૂત ગુજરાતના 15મા એપિસોડની અંદર હું સૌ ગુજરાતી ભાઈઓ બહેનોનું સ્વાગત કરું છું। મિત્રો, આજે ખેડૂત ગુજરાતનો કાર્યક્રમ પૂરા ગુજરાતની અંદર લોકો નિહાળી રહ્યા છે। હજારોની સંખ્યાની અંદર લોકો નિહાળી રહ્યા છે। આ કાર્યક્રમ ખૂબ સરસ અને સારો કાર્યક્રમ છે, તેવી જ રીતના આજ ગુજરાતના લોકો અપનાવી રહ્યા છે। તે બદલ હું ગુજરાતી ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કરું છું। મિત્રો, ત્યારે આજના એપિસોડની અંદર જે ખેડૂતની જે મહામારી ચાલી રહી છે, જે ખેડૂતના જે આંદોલનો ચાલી રહ્યા છે, અને ખેડૂત ગુજરાતના કાર્યક્રમની અંદર કોઈ રાતદ્રોષ કે કોઈ પક્ષની વાત કરવામાં નથી આવતી, પણ સત્ય અને અહિંસા વિશે વાત કરવામાં આ કાર્યક્રમની અંદર આવે છે। ત્યારે આજે ગુજરાતનો ખેડૂત, આજે 54 લાખ ખેડૂતો આજે સરકારને 30 વર્ષથી મત આપતા હોય, પોતાનો કિંમતી મત આપી અને ગુજરાતની અંદર એક સારી સરકાર બનાવવામાં જેનો સિંહ ફાળો રહ્યો હોય તેવા ખેડૂતોનો અત્યારે વીજ લાઈનો જે નાખવામાં આવી રહી છે અદાણી ગ્રુપ દ્વારા, તો અત્યારે કચ્છથી માંડી અને મોરબીના જે ખેડૂતો અત્યારે દુઃખી છે, તે જોઈને આજે લોકશાહીનું હનન થઈ રહ્યું હોય તેવું ખૂબ દુઃખ થાય છે। કારણ કે આજે મોરબી જેતપરની અંદર ખેડૂતો આટલા દિવસથી અનશન ઉપવાસ પર બેઠા હોય અને સરકારના પેટની અંદર પાણી હલતું નથી। આજે તમારો જ દીકરો હોય દાખલા તરીકે અને 3 દિવસ જમ્યો ન હોય તો તમને કેટલી બળતરા થવી જોઈએ। તો તેવી જ રીતે આજે જે સરકારો હોય છે તે માય બાપ હોય છે અને આજે પ્રજા એના દીકરા સમાન હોય છે, અને આ સરકાર આજે ખેડૂતોનું નહીં પણ આજે ખેત મજૂરો ખૂબ દુઃખી છે, ખૂબ વેપારીઓ પણ દુઃખી છે। આજે વિચારવાનું એ રહ્યું છે કે ખેડૂતોને સરકાર મળવા આવતી નથી, અને ખેડૂતો જો ગાંધીનગર ટ્રેક્ટર રેલી લઈને જતા હોય તો સરકાર મળવા તૈયાર નથી। આ ખેડૂત ગુજરાતના કાર્યક્રમ વતી આજે સૌ ગુજરાતી ભાઈઓ બહેનોને વિનંતી છે કે આજે આ સરકારને ઉખેડી ફેંકવાનો સમય આવી ગયો છે। હું કોઈ પાર્ટી વિશેથી વાત નથી કરતો। આજે સરકાર એક બાજુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાહેબ આજે પૂરા ગુજરાતની ઢંઢોળી રહ્યા છે, ખેડૂતોની એકતાને મંચ પર લાવી રહ્યા છે। આજે ગોંડલની અંદર તમને અમને તાજેતરમાં જ ખબર હશે કે 4 થી 5 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રમુખ, એટલે કોઈ સરકારી હોદ્દા ઉપર નથી, છતાંય તેમનું જે ગોંડલની અંદર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ખેડૂતોને ધાક ધમકીઓ આપી અને સંમેલનની અંદર બોલાવવામાં આવે છે। આ ખૂબ દુઃખ થાય છે લોકશાહીનું જે હનન થઈ રહ્યું છે તે બાબતમાં। અને વિશ્વકર્મા સાહેબ આ ગુજરાતની અંદર પ્રવાસે હોય તો દરેક ગોદી મીડિયા તેનું કવરેજ કરે છે, છાપા ટીવી ની અંદર એની જાહેરાતો આવે છે કે વિશ્વકર્મા અહીંયા ગયા, વિશ્વકર્મા ત્યાં ગયા, ઉપલેટા ગયા, ધોરાજી ગયા, જેતપુર ગયા, ગોંડલ ગયા, રાજકોટ આવ્યા, અને આજે ખેડૂતોનું કવરેજ કોઈ મીડિયા કરતું નથી। આજે હું દરેક છાપા ટીવી વાંચું છું કાયમિક માટે, એક પણ છાપાની અંદર એવું આવતું નથી કે મોરબીની અંદર જેતપરની અંદર ખેડૂતો દુઃખી છે, ખેડૂતો હક ઈશા માટે બેઠા છે, એવું કોઈ મીડિયા બોલવા તૈયાર નથી। આજે આ ભારત અને ગુજરાતને ગુલામીમાં ધકેલી દેશે તેવું લાગી રહ્યું છે। આજે કોઈ બોલવા તૈયાર નથી। જે લોકો બોલે એને નુકસાન થતું હશે તેવું અમને લાગી રહ્યું છે, કારણ કે આ જેતપરની અંદર આજે આવડું મોટું આંદોલન આજે ખેડૂતો દ્વારા કરવામાં આવતું હોય અને એક ટીવી મીડિયા, જે ગુજરાતી ચેનલો, જે ગુજરાતીઓ છાપાઓ
એક પણની ગઠ્ઠા ચૂકડી ખબર નથી આવતી. તે બહુ દુઃખ થાય છે કે આજે આપણે તે માટે લોકશાહી 1947 ની અંદર લઈ આવ્યા હતા, આપણે તે માટે અંગ્રેજોને ભગાવ્યા હતા. નહીં મિત્રો, આજે તમારે બોલવાનો જાગૃત થવાનો સમય આવી ગયો છે. 54 લાખ ખેડૂતો તો નીકળશે, પણ તમારે ગુજરાતી 6 કરોડ ગુજરાતી ભાઈઓ બહેનોને પણ નીકળવું પડશે. જો આજે અસત્યની સામે તમે જો અવાજ ન ઉઠાવ્યો તો આવનારી પેઢી તમારી ગુલામ થવામાં કોઈ બાકી નહીં રહે. તમારું શિક્ષણ અત્યારે દાવ ઉપર લાગી ગયું છે, તમારા બાળકોનું. તમારું આરોગ્ય આજે દાવ ઉપર લાગી ગયું છે. સરકાર 2 મોઢાની વાતો કરે છે આરોગ્યની અંદર કે અમે આજે આવા અમૃતમ કાર્ડ આપીએ છીએ, આ આપીએ છીએ, તે આપીએ છીએ. પણ મિત્રો, ગુજરાતની કેટલી હોસ્પિટલોની અંદર આ મા અમૃતમ કાર્ડ ચાલી રહ્યા છે. આજે ગરીબ લોકો હજારોની સંખ્યાની અંદર આજે એના નાના નાના બાળકો હોય, આજે એને રોગ થતા હોય, આજે ખૂબ મરણ થઈ જતા હોય, એમના પરિવાર રજડી રહેતા હોય, ખેત મજૂરીઓ કરતા હોય લોકો, ખેડૂતો હોય, નાના વેપારીઓ હોય. ખૂબ દુઃખ થાય છે આ મિત્રો, આ વેદના છે અંદરની. આ ખેડૂત ગુજરાતના કાર્યક્રમ વતી આ સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે એવા કાયદા બનાવવામાં આવે કે ખેડૂતોને કાયદેસર રીતેનો હક અને હિસ્સો મળે. તે સાથે ખેડૂત ગુજરાતના કાર્યક્રમ નથી. આ વિડીયોને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને ખૂબ આગળ વધારવા હું વિનંતી કરું છું. નરેન્દ્રભાઈ રાઠોડ, રાજકોટ.